નમસ્કાર મિત્રો, છેલ્લા આપણે દ્રાવણ ચેપ્ટરની અંદર દ્રાવ્યતાની ચર્ચા છે હાલતી હતી, બરોબર છે। આપણો મેઇન ટોપિક હતો સોલ્યુબિલિટી, દ્રાવ્યતા। બે પ્રકારની દ્રાવ્યતાનો આપણે અહીંયા અભ્યાસ કરવાનો છે। એક ઘનની પ્રવાહીમાં દ્રાવ્યતા, જેનો ઓલરેડી આપણે અભ્યાસ કરી ગયા છે। ઘન પદાર્થની પ્રવાહીમાં દ્રાવ્યતા કેને કહેવાય? તો કે જ્યારે ચોક્કસ તાપમાને ચોક્કસ જથ્થાના દ્રાવકમાં દ્રાવ્યનો મહત્તમ જથ્થો ઓગળેલો હોય ત્યારે તે જથ્થાને તે ઘન પદાર્થની તે તાપમાને તે પ્રવાહીમાં દ્રાવ્યતા કહે છે। સામાન્ય રીતે દ્રાવ્યતા એ એક પ્રકારની સાંદ્રતા છે। સંતૃપ્ત દ્રાવણની જે સાંદ્રતા હોય એ એમાં ઓગાળેલા દ્રાવ્યની દ્રાવ્યતા કહેવાય, બરોબર છે। દ્રાવ્યતા મોટા ભાગે ગ્રામ પર લીટર, મોલ પર લીટર અને મોલ અંશમાં માપવામાં આવે છે। તો ક્યારેક દ્રાવ્યતા છે એ મોલાલિટીમાં પણ માપવામાં આવે છે। મોલ પર લીટર એટલે મોલારિટી અને મોલ પર લીટર એટલે મોલારિટી। મોલારિટીમાં દ્રાવ્યતા મપાય છે અને મોલાલિટીમાં પણ દ્રાવ્યતા છે એ ઘણી વખત માપવામાં આવે છે। મોટા ભાગે વ્યવહારમાં 3 એકમ વપરાય છે: ગ્રામ પર લીટર, મોલ પર લીટર અને મોલ અંશ। આ 3માં દ્રાવ્યતા છે એ માપવામાં આવે છે। સામાન્ય રીતે ઘન પદાર્થની પ્રવાહીમાં દ્રાવ્યતા 3 પરિબળો ઉપર આધારિત હોય છે। દ્રાવ્ય દ્રાવકનો સ્વભાવ, એટલે કે તમે જે દ્રાવ્ય લીધો છે એ કેવો છે, ધ્રુવીય છે, અધ્રુવીય છે, આયનીય છે, સહસંયોજક છે, અને સામે જે દ્રાવક લીધો છે એટલે કે તમે દ્રાવ્યને જે દ્રાવકમાં ઓગાળો છો એ દ્રાવકનો સ્વભાવ કેવો છે। ધ્રુવીય ધ્રુવીયને ઓગાળે છે, અધ્રુવીય અધ્રુવીયને ઓગાળે છે। એટલે દ્રાવ્યતાનો એક આધાર દ્રાવ્ય અને દ્રાવકના સ્વભાવ ઉપર છે। બીજો આધાર તાપમાન ઉપર છે। તાપમાન બદલતા ઘન પદાર્થની દ્રાવ્યતા બદલે છે। અમુક ઘન પદાર્થો એવા હોય કે જેની દ્રાવ્યતા તાપમાનના સમપ્રમાણમાં છે, એટલે કે તાપમાન વધારો તો દ્રાવ્યતા વધે, તાપમાન ઘટાડો તો દ્રાવ્યતા ઘટે। તો અમુક ઘન પદાર્થો એવા છે કે એની દ્રાવ્યતા છે એ તાપમાનના વ્યસ્ત પ્રમાણમાં હાલે છે। તાપમાન વધારતા ઘનની દ્રાવ્યતા ઘટે છે, તાપમાન ઘટાડતા ઘનની દ્રાવ્યતા વધે છે। હવે કયા ઘન માટે કયો સંબંધ છે એનો આધાર વિલયન પ્રક્રિયા કેવી છે। વિલયન કેને કહેવાય? તમે ઘન પદાર્થને પ્રવાહીમાં ઓગાળો છો તો એ ક્રિયાને વિલયન કહેવામાં આવે છે। અમુક ઘન પદાર્થો એવા છે જેની વિલયન પ્રક્રિયા ઉષ્મા શોષક હોય છે। પ્રક્રિયા દરમિયાન ઉર્જાનું શોષણ થાય, એટલે ઘન પદાર્થને તમે ઉર્જા આપો ત્યારે એ દ્રાવકમાં ઓગળે છે। તો આવી ઘટના માટે ઘનની દ્રાવ્યતા તાપમાનના સમપ્રમાણમાં હોય છે। એમસીક્યુ માટે આવી વસ્તુ ખાસ યાદ રાખજો। અને જો વિલયન પ્રક્રિયા ઉષ્માક્ષેપક હોય, એટલે કે ઘનને પ્રવાહીમાં ઓગાળો ઉર્જા ઉત્પન્ન થાય, દ્રાવણ ગરમ થઈ જતું હોય, તો એવા ઘન પદાર્થની દ્રાવ્યતા તાપમાનના વ્યસ્ત પ્રમાણમાં હોય છે। છેલ્લે એક દબાણ પરિબળ આપણે જોયું હતું। સામાન્ય રીતે દબાણ છે એ ઘન પદાર્થની દ્રાવ્યતા ઉપર કોઈ અસર કરતું નથી। શું કામ? કારણ કે ઘન અને પ્રવાહી બે દબાણ પ્રત્યે ખૂબ જ અસંકોચનીય છે, એટલે દબાણ આપવાથી એનું સંકોચન થતું નથી। હવે બીજી દ્રાવ્યતા આવે છે વાયુની પ્રવાહીમાં દ્રાવ્યતા। દ્રાવ્ય તરીકે કોઈ વાયુમય પદાર્થ લેવાનો છે અને દ્રાવક તરીકે તમારે શું લેવાનું છે? પ્રવાહી પદાર્થ। એટલે વાયુ છે એ દ્રાવ્ય છે અને પ્રવાહી છે એ દ્રાવક છે। એટલે વાયુ દ્રાવ્યને પ્રવાહી દ્રાવકમાં ઓગાળીએ ત્યારે વાયુની દ્રાવ્યતા કેવી હોય એનો અભ્યાસ આપણે અહીંયા કરવાનો છે। જેમ ઘનની પ્રવાહીમાં દ્રાવ્યતા જોઈતી એમ વાયુની પ્રવાહીમાં દ્રાવ્યતા જોવી પડશે। હવે ઘન પદાર્થની દ્રાવ્યતા ઉપર દબાણની અસર નથી થતી, પણ વાયુની દ્રાવ્યતા ઉપર દબાણની અસર થાય। શું કામ? કારણ કે વાયુમય પદાર્થ છે એ દબાણ પ્રત્યે ખૂબ જ સંકોચનીય હોય છે। આખા રૂમમાં ભરેલો વાયુ છે એને તમે દબાણ આપીને એક બાકસના ખોખામાં ભરી શકો છો, એટલે એના કદમાં તમે એટલો ઘટાડો કરી શકો છો। આમ દબાણની અસર વાયુ ઉપર ખૂબ વધારે થતી હોવાથી જ્યારે વાયુની દ્રાવ્યતાની વ્યાખ્યા આપતા હોય ત્યારે ઘનની દ્રાવ્યતાની વ્યાખ્યામાં એક શબ્દ આપણે ઉમેરવો પડે, ચોક્કસ દબાણે, બરોબર। ઘનની પ્રવાહીમાં દ્રાવ્યતાની વ્યાખ્યા આપી ત્યારે દબાણની જરૂર નથી, દબાણ શબ્દ લખવાની જરૂર નથી। ત્યારે આપણે બે વસ્તુ ચોક્કસ રાખી હતી, કઈ કઈ? એક તાપમાન ચોક્કસ રાખ્યું હતું ને એક દ્રાવકનો જથ્થો ચોક્કસ રાખ્યો હતો। પણ તમને પ્રશ્ન એમ પૂછે કે વાયુની દ્રાવ્યતાની વ્યાખ્યા આપો અથવા વાયુની પ્રવાહીમાં દ્રાવ્યતાની વ્યાખ્યા આપો, તો અહીંયા તમારે બે વસ્તુ પેલા ચોક્કસ લઈ લેવાની છે। ચોક્કસ તાપમાને
અને દબાણે, અહીંયા દબાણે તમારે કેવું રાખવું પડશે? ચોક્કસ. શું કામ? કારણ કે દબાણ બદલાતા વાયુની દ્રાવ્યતા બદલાય છે, એટલે અહીંયા તમારે દબાણને પણ ચોક્કસ રાખવું પડશે. ચોક્કસ તાપમાને અને ચોક્કસ દબાણે જ્યારે ચોક્કસ જથ્થાના દ્રાવકમાં, અહીંયા ત્રીજી વસ્તુ શું ચોક્કસ રાખવાની છે? દ્રાવકનો જથ્થો. ચોક્કસ જથ્થાના દ્રાવકમાં મહત્તમ વાયુ ઓગળેલો હોય, મહત્તમ જથ્થા વાયુ ઓગળેલો હોય. મહત્તમ જથ્થાનો વાયુ એટલે જ્યાં સુધી વાયુ ઓગળી શકે ત્યાં સુધી તમારે એને ઓગાળવાનો છે. ટૂંકમાં કહું તો સંતૃપ્ત દ્રાવણ છે એ બનાવવાનું છે. પછી વાયુનો એક કણ દ્રાવણમાં દ્રાવ્ય થવો જોઈએ નહીં. મહત્તમ જથ્થાનો વાયુ ઓગળેલ હોય ત્યારે તે જથ્થાને, તે વાયુની તે તાપમાને અને દબાણે, તે તાપમાને અને દબાણે તે પ્રવાહીમાં દ્રાવ્યતા કહે છે. બસ આટલી વ્યાખ્યા છે એ તમારે આપવાની છે. 1 માર્કનો પ્રશ્ન છે. પ્રશ્ન તમને એમ પૂછે કે વાયુની પ્રવાહીમાં દ્રાવ્યતા એટલે શું, તો તમારે આ રીતે વ્યાખ્યા આપવાની છે. ઘનની પ્રવાહીમાં દ્રાવ્યતા અને વાયુની પ્રવાહીમાં દ્રાવ્યતા બેયની વ્યાખ્યા એક સરખી છે. ફેર માત્ર એટલો છે કે ઘનની પ્રવાહીમાં દ્રાવ્યતામાં આ દબાણની જરૂર નથી, એટલે અન્ય દબાણે એટલો શબ્દ નીકળી જશે, અને અહીંયા અન્ય દબાણે એટલો શબ્દ નીકળી જાય. જ્યાં વાયુ લખ્યું ત્યાં ઘન લખી નાખો તો એ ઘનની દ્રાવ્યતાની વ્યાખ્યા આવી જશે. એટલે આટલું મેં વધાર્યું છે, બાકીની આખી વ્યાખ્યા છે એ એમનેમ છે. જેમ ઘન પદાર્થની દ્રાવ્યતા 3 વસ્તુ ઉપર આધારિત હોય છે, એમ વાયુની દ્રાવ્યતા પણ 3 પરિબળો ઉપર આધારિત છે. એમાં પહેલું પરિબળ છે દ્રાવ્ય દ્રાવકનો સ્વભાવ. દ્રાવ્ય એટલે તમે જે વાયુ લીધો છે એનો સ્વભાવ કેવો છે, એ દ્રાવ્યતા ઉપર અસર કરે છે. પછી બીજું તાપમાન, તાપમાન છે એ દ્રાવ્યતા ઉપર અસર કરે છે. અને ત્રીજું પરિબળ અહીંયા દબાણ, દબાણ છે એ પણ વાયુની દ્રાવ્યતા ઉપર અસર કરે છે. એટલે વાયુની દ્રાવ્યતા છે એ 3 પરિબળો ઉપર આધારિત છે. આ એમસીક્યુ થઈ ગયો. તમને એમસીક્યુ માં પૂછે કે ભાઈ વાયુની પ્રવાહીમાં દ્રાવ્યતા ખાલી જગ્યા પર આધારિત નથી, તો આ 3 વસ્તુ ઉપર આધારિત છે. દ્રાવ્યનો સ્વભાવ કેવો છે અને દ્રાવકનો સ્વભાવ કેવો છે, તાપમાન કેટલું છે, દબાણ કેટલું છે. આ 3 માંથી એકાદી વસ્તુ બદલશે તો પણ દ્રાવ્યતાનું મૂલ્ય છે એ બદલી જશે. હવે આમાં એક પછી એક પરિબળો છે એ જોઈએ. તો પેલા દ્રાવ્ય અને દ્રાવકનો સ્વભાવ. ચાલો, દ્રાવ્ય અને દ્રાવકના સ્વભાવ ઉપર વાયુની દ્રાવ્યતા કઈ રીતે અસર કરે છે? દ્રાવ્ય અને દ્રાવકનો સ્વભાવ, આના ઉપર વાયુની દ્રાવ્યતા છે એ કઈ રીતે અસર કરે છે? તો કે આપણે ઘન પદાર્થમાં જોયું તો એ જ પ્રમાણે ધ્રુવીય પદાર્થો ધ્રુવીયને ઓગાળે અને અધ્રુવીય પદાર્થો અધ્રુવીયને ઓગાળે. એટલે જો વાયુ પદાર્થ ધ્રુવીય હશે તો પાણી જેવા ધ્રુવીય દ્રાવકમાં એની દ્રાવ્યતા પ્રમાણમાં વધારે હશે. પણ વાયુ ધ્રુવીય લ્યો અને દ્રાવક બેન્ઝીન જેવો અધ્રુવીય લીધો હોય તો દ્રાવ્યતા તમને મળશે ખરા, પણ બહુ ઓછી મળશે, નહીવત, અવગણી શકાય એવી મળશે. એટલે ધ્રુવીય પદાર્થો છે એ ધ્રુવીય દ્રાવકમાં ઓગળે છે, અધ્રુવીય પદાર્થો અધ્રુવીય દ્રાવકમાં ઓગળે છે. દાખલા તરીકે NH3 વાયુ, HCl વાયુ, SO2 વાયુ, આ એમોનિયા છે, હાઇડ્રોજન ક્લોરાઇડ, સલ્ફર ડાયોક્સાઇડ, આ બધા વાયુમય પદાર્થો છે. પણ આ 3 ધ્રુવીય વાયુઓ છે. આ 3 ની અંદર ધ્રુવીય બંધ આવેલા છે. ધ્રુવીય વાયુ હોવાથી પાણી જેવા ધ્રુવીય દ્રાવકમાં વધુ દ્રાવ્ય થાય છે, કારણ કે પાણી આમે ધ્રુવીય થઈ ગયું ને, એટલે ધ્રુવીય વાયુઓ પાણી જેવા ધ્રુવીય દ્રાવકની અંદર વધુ દ્રાવ્ય થાય છે. પણ નાઇટ્રોજન N2, ઓક્સિજન O2, હાઇડ્રોજન H2, આ બધા અધ્રુવીય વાયુઓ છે. અને અધ્રુવીય વાયુઓ છે એની પાણીમાં દ્રાવ્યતા પ્રમાણમાં ખૂબ ઓછી હોય છે. હું એમ નથી કહેતો ખાવ અદ્રાવ્ય રહે, થોડા ઘણા દ્રાવ્ય થાય, પણ દ્રાવ્યતા એટલી બધી ઓછી હોય કે તમે એને અવગણી શકો છો. આ બધા અધ્રુવીય વાયુઓ છે. N2 ની અંદર જુઓ તો નાઇટ્રોજન વચ્ચેના બંધ છે,
બે બાજુ નાઇટ્રોજન, વિદ્યુત ઋણતા સરખી એટલે બંધનું ઇલેક્ટ્રોન યુગ્મ ક્યાં રહે? બે પરમાણુથી એક્ઝેક્ટ સરખા અંતરે વચ્ચે. હવે બેના પરમાણુ કેન્દ્રથી ઇલેક્ટ્રોન યુગ્મ વચ્ચે હોય તો એવા બંધને અધ્રુવીય બંધ કહેવાય, અને અધ્રુવીય બંધ ધરાવતા અણુઓને અધ્રુવીય અણુ કહેવાય. આમાં એ જ રીતે ઓક્સિજન ઓક્સિજન વચ્ચેના બંધનું ઇલેક્ટ્રોન યુગ્મ વચ્ચે, હાઇડ્રોજન હાઇડ્રોજન વચ્ચેનો બંધનું ઇલેક્ટ્રોન યુગ્મ વચ્ચે, એટલે આ ત્રણેય વાયુઓ છે એ અધ્રુવીય છે. હવે અધ્રુવીય વાયુને જ્યારે પાણીની અંદર નાખવામાં આવે છે તો પાણીમાં એ ખૂબ જ અલ્પ પ્રમાણમાં દ્રાવ્ય થાય છે. ખૂબ જ અલ્પ પ્રમાણમાં દ્રાવ્ય, એનો મતલબ બહુ ઓછા ઓગળે છે, બરોબર. વાતાવરણની અંદર નાઇટ્રોજન અને ઓક્સિજન છે એ ભરપૂર માત્રામાં છે, આપણને ખબર છે. વાતાવરણીય હવા છે એનો પહેલો ઘટક, એટલે સૌથી વધુ ઘટક હોય તો એ નાઇટ્રોજન છે, લગભગ 79%, 79% જેવો નાઇટ્રોજન છે. પછી 78 થી 79%. પછી બીજા નંબરે ઓક્સિજન આવે છે, જેને પ્રાણવાયુ પણ કહેવામાં આવે છે. ઓક્સિજન છે એનું પ્રમાણ જનરલી 20 થી 21% જેવું હોય છે. જ્યારે સમુદ્રના પાણી ઉપરથી વાતાવરણીય હવા પસાર થાય છે ત્યારે વાતાવરણના આ વાયુ છે એ સમુદ્રની પાણીમાં ઓગળતા હોય છે. નદી ઉપરથી જ્યારે હવા પસાર થાય ત્યારે આ વાયુઓ છે એ નદીના પાણીમાં ઓગળતા હોય છે. તળાવ ઉપરથી જ્યારે હવા પસાર થાય ત્યારે આવા વાયુઓ છે એ તળાવના પાણીમાં દ્રાવ્ય થતા હોય છે. પણ અધ્રુવીય હોવાને કારણે આવા વાયુઓની પાણીમાં દ્રાવ્યતા કેવી હોય? બહુ ઓછી હોય છે. એટલે O2 છે, ઓક્સિજન, આપણે ખાસ તો એની વાત કરીએ કારણ કે આપણા માટે બહુ અગત્યનો ઈ છે. O2 છે એની પાણીમાં દ્રાવ્યતા ઓછી છે. પાણીમાં દ્રાવ્યતા ઓછી છે. ભલે પાણીમાં દ્રાવ્યતા ઓછી છે, પણ જેટલો દ્રાવ્ય થાય છે, જે જથ્થો દ્રાવ્ય થાય છે તે જળચર માટે, જળચર એટલે એવા પ્રાણીઓ કે જે પાણીની અંદર રહેતા હોય છે, કાચબો, મગર, માછલી, કરચલા, જે પાણીમાં રહેતા હોય એને જળચર કહેવામાં આવે છે. જે જથ્થો દ્રાવ્ય થાય છે O2 નો તે જળચરના શ્વસન માટે પૂરતો છે, એટલે એને ઓક્સિજન ઘટતો નથી. એટલે પાણીમાં જે ભલે પ્રમાણમાં ઓછો ઓક્સિજન દ્રાવ્ય થાય છે, પણ જેટલો ઓક્સિજન પાણીમાં દ્રાવ્ય થાય છે એ જળચર પ્રાણીઓ, જે પાણીની અંદર રહેતા પ્રાણીઓ છે એને શ્વાસ લેવા માટે પૂરતો છે. આપણને ખબર છે પાણીની અંદર જે પ્રાણીઓ રહેતા હોય છે, ખાસ કરીને માછલી ને તો વાતાવરણના ઓક્સિજનનો શ્વાસ માટે ઉપયોગ નથી કરી શકતા, એને દ્રાવ્ય ઓક્સિજનની જરૂર પડે છે. અને પાણીમાં જે ભલે ઓછા પ્રમાણમાં પણ ઓક્સિજન ઓગળે છે એ આ માછલીઓ અને જળચર પ્રાણીઓ માટે પૂરતો હોય છે. અમુક પ્રાણીઓ એવા છે કે જે બે ઓક્સિજન, દ્રાવ્ય ઓક્સિજન અને વાતાવરણીય ઓક્સિજન બેયનો શ્વસન માટે ઉપયોગ કરી શકે છે. આવા પ્રાણીઓ છે એને ઉભયધર્મી પ્રાણીઓ છે એ કહેવામાં આવે છે. દાખલા તરીકે મગર છે, મોજ આવે તો પાણીમાં રખડે, મોજ આવે તો બહાર મેદાનની અંદર પડી હોય, એના માટે બે ઓક્સિજન છે એ કામના છે. કાચબો છે એ જમીન ઉપર રહી શકે છે, પાણીમાં રહી શકે છે. તો આવા પ્રાણીઓ કે જે ઉભયધર્મી પ્રાણીઓ છે અથવા તો ઉભયગુણી પ્રાણીઓ છે એના માટે તો શ્વસન માટે બે ઓક્સિજન હાલે છે. પણ માછલીઓ એવા પ્રાણીઓ છે ને એને માત્ર દ્રાવ્ય ઓક્સિજન જ શ્વાસ માટે લેવો પડે છે. અને આ જે ઓગળેલો ઓક્સિજન છે ભલે ઓછા પ્રમાણમાં દ્રાવ્ય થાય છે, પણ ઈ ઓક્સિજન છે ઈ જળચર પ્રાણીઓને પોતાનું જીવન ટકાવી રાખવા માટે પૂરતું છે. એને ઓક્સિજન છે એ ઘટતો નથી. હવે બીજું પરિબળ આપણે જોઈએ, દબાણની અસર. ચાલો, વાયુની દ્રાવ્યતા ઉપર દબાણ છે એ કઈ રીતે અસર કરે છે? તો પહેલા જ કહી દઉં, વાયુની દ્રાવ્યતા છે એ દબાણના સમપ્રમાણમાં હોય છે. જેમ વાયુ ઉપરનું દબાણ વધે છે એમ વાયુની દ્રાવ્યતા છે એ વધે છે, અને જેમ વાયુ ઉપરનું દબાણ ઘટે છે એમ વાયુની દ્રાવ્યતા ઘટે છે. એટલે HCl વાયુની તમે પાણીમાં દ્રાવ્યતા 2 બાર દબાણે માપો અને HCl વાયુની પાણીમાં દ્રાવ્યતા 5 બાર દબાણે માપો તો 5 બાર દબાણે HCl ની દ્રાવ્યતા વધુ મળશે અને 2 બાર દબાણે HCl ની દ્રાવ્યતા ઓછી મળશે. જેમ વાયુ ઉપરનું દબાણ વધારશો એમ વાયુની દ્રાવ્યતા વધશે, વાયુ છે એ વધારે ઓગળશે.
અને જેમ વાયુ ઉપરનું દબાણ ઓછું એમ વાયુની દ્રાવ્યતા ઓછી. દરેક વાયુને આ વસ્તુ લાગુ પડે છે. યાદ રાખજો, એમસીક્યુ માટે કોઈ પણ પ્રકારનો વાયુ હોય, વાયુની દ્રાવ્યતા હંમેશા દબાણના સમપ્રમાણમાં હોય છે. આ ઘટના સમજવા માટે એક સાદો પ્રયોગ જોઈએ આપણે. જુઓ, ચાલો આ એક પાત્ર છે. પાત્રની અંદર મેં પાણી ભરેલું છે, બરોબર છે. ચાલો પાત્રની અંદર પાણી અથવા કોઈ પણ પ્રવાહી છે એ ભરેલું છે. આ પાણી છે. હવે ઉપર વાયુ ભરેલો છે, બરોબર છે. કોઈ એવો વાયુ કે જે પાણીમાં ઓગળતો હોય છે અને અહીંયા પિસ્ટન રાખેલું છે જે સરળતાથી દબાણ આપતા ઉપર કે નીચે થઈ શકે એવું એક પિસ્ટન રાખેલું છે. પિસ્ટનની ઉપર ધારી લો કે મેં W1 જેટલું એટલે કે 1 કિલો વજન રાખેલું છે. ચાલો, પિસ્ટન એક જગ્યાએ અત્યારે સ્થિર છે, 1 કિલો વજન છે એ પિસ્ટન ઉપર રાખેલું છે અને અહીંયા વાયુ ભરેલો છે. તો વાયુની જે કાંઈ દ્રાવ્યતા હશે એ દ્રાવ્યતા મુજબ વાયુ છે એ પાણીમાં ઓગળશે, બરોબર. ચાલો, આ વાયુ ભરેલો છે, એમાંથી વાયુ છે એ પોતાની દ્રાવ્યતા પ્રમાણે અહીંયા પ્રવાહીની અંદર ઓગળેલો છે. ચાલો, આ જે બ્લેક કલરના તમને વર્તુળ દેખાય છે, સર્કલ, એ દ્રાવ્ય વાયુઓ છે અને બ્લુ કલરના દેખાય છે એ ઉપર અદ્રાવ્ય રહેલ વાયુ છે. આ આકૃતિને હું એ કહી દઉં છું. અત્યારે આ પાત્રમાં જે વાયુ ભરેલો છે એ વાયુનું અત્યારે ચોક્કસ દબાણ ધારો કે P છે. અત્યારે પાત્રનું તાપમાન છે એ ધારી લો કે T છે, બરોબર. હવે જો આ રીતે તમે પિસ્ટનને થોડીક વાર રાખશો તો આ પ્રણાલીમાં સંતુલન સ્થપાઈ જશે. સંતુલન એટલે જેટલા અદ્રાવ્ય વાયુના અણુઓ છે એ પાણીમાં દ્રાવ્ય થશે, સામે એ જ સેકન્ડે એટલા જ પાણીમાં રહેલા દ્રાવ્ય અણુઓ અદ્રાવ્ય સ્વરૂપે બહાર આવી જશે. એટલે પાણીમાં દ્રાવ્ય થતા અણુઓની સંખ્યા અને પાણીમાંથી અદ્રાવ્ય બનતા અણુઓની સંખ્યા છે એ સમાન હશે. સંતુલન ચેપ્ટરમાં આ પ્રકારનું સંતુલન તમે ભણી ગયા છો, બરોબર. બાષ્પ દબાણની ગણતરી વખતે તમે આ પ્રકારનું સંતુલન છે એ જોયું હતું. એટલે થોડો સમય જો તમે આ પ્રક્રિયા અથવા આ પ્રણાલીને એમને એમ રાખી મૂકશો એટલે થોડા સમય બાદ આની અંદર સંતુલન છે એ સ્થપાઈ જશે. ચાલો, સંતુલન સ્થપાઈ ગયું છે. અત્યારે પિસ્ટન સ્થિર થઈ ગયું છે. અદ્રાવ્ય વાયુનો જથ્થો અચળ છે, પાણીમાં ઓગળેલ દ્રાવ્ય વાયુનો જથ્થો અચળ છે. આવા સમયે તમે T તાપમાને જ, એટલે તાપમાનમાં કોઈ ફેરફાર ન કરો. આપણે કોની અસર જોવી છે? દબાણની અસર જોવી છે. એટલે તાપમાનમાં હું કઈ ફેરફાર ન કરું, પણ દબાણ છે એ P માંથી, ચાલો એને P1 કહું, દબાણને દબાણ P1 માંથી વધારીને P2 કરી નાખવામાં આવે. ચાલો, વાયુ ઉપરનું દબાણ વધારશો તો શું થશે? વધારી જોઈ લઈ. ચાલો, અહીંયા પાણી ભરેલું છે, બરોબર. આ દ્રાવ્ય અણુઓ છે, ઉપર અદ્રાવ્ય અણુઓ. પિસ્ટન છે એના ઉપર 1 કિલો વજન હતું ને મેં 2 કિલો વજન બીજું મૂક્યું. હાલ, દબાણમાં વધારો કર્યો, બરોબર. તાપમાન એનું ઈ રાખું છું ભાઈ, તાપમાનમાં કોઈ ફેરફાર નહીં, પણ દબાણ છે એ વધારીને કેવું કરી નાખ્યું? P2. એટલે P1 કરતા મેં દબાણ છે એ વધારીને P2 કરી નાખ્યું. પિસ્ટન ઉપર જે 1 કિલો વજન હતો 2 કિલો મેં બીજો મૂકી દીધો અને કુલ વજન કરી નાખ્યું મેં 3 કિલો. 3 કિલો વજન કરશો એટલે પિસ્ટન નીચે આવશે. પિસ્ટન નીચે આવશે તો અદ્રાવ્ય વાયુ ઉપર દબાણ વધશે. દબાણ વધશે તો શું થશે? પ્રતિ એકમ કદમાં વાયુના અણુઓની સંખ્યા વધશે. અદ્રાવ્ય અણુઓ છે પ્રતિ એકમ કદમાં, એટલે અહીંયા તમે 1 સેન્ટીમીટર બાય 1 સેન્ટીમીટર નું ચોખ્ઠું લ્યો, એમાં વાયુઓના અણુઓ કેટલા આવે છે? 2 આવ્યા. હાલો, 2 આખાને કર દો. હવે અહીંયા 1 સેન્ટીમીટર બાય 1 સેન્ટીમીટર નું ચોખ્ખું લ્યો તો અહીંયા કેટલા અણુઓ આવ્યા? 3 અણુઓ આવ્યા ને. એટલે આના કરતા અહીંયા અણુઓની સંખ્યા વધી. પ્રતિ એકમ કદમાં એટલે 1 સેન્ટીમીટર બાય 1 સેન્ટીમીટર બાય 1 સેન્ટીમીટર નો તમે ઘન લ્યો તો એને પ્રતિ એકમ કદ કહેવામાં આવે છે. એમાં અદ્રાવ્ય અણુઓની સંખ્યા છે એ વધે છે. બીજા શબ્દોમાં કહું તો અદ્રાવ્ય વાયુના અણુઓને ઘૂમવા માટેનો જે અવકાશ હતો
રખડવા માટેનો, એ તો અસ્તવ્યસ્ત ગતિ કરતા હોય ને, તો ગતિ માટેનો જે અવકાશ ખાલી જગ્યા હતી એમાં ઘટાડો, પિસ્ટન નીચે આવ્યું એટલે અદ્રાવ્ય અણુઓનું દબાણ વધ્યું, એને ઘૂમવા માટેનો અવકાશ છે એ ઘટ્યો. તો હવે શું થશે તો કે આના કરતા અહીંયા અદ્રાવ્ય અણુઓ છે એ અસ્તવ્યસ્ત ગતિ દરમિયાન વધુ દ્રાવકની સપાટી સાથે અથડાશે. જે અણુ દ્રાવકની સપાટી સાથે અથડાશે એ દ્રાવકની અંદર ઓગળી જશે. એટલે આના કરતા અહીંયા વાયુના અણુઓ વધુ દ્રાવકમાં જશે અને વધુ અણુઓ છે એ દ્રાવકની અંદર ઓગળશે. ઉપર જગ્યા ઘટી એટલે હવે વાયુ માટે બીજો કોઈ રસ્તો નથી, ફરજિયાત ક્યાં જવું પડે? દ્રાવકમાં જવું પડે. તો જો દબાણ વધતા દ્રાવ્યતામાં વધારો થાય છે. આમ કોઈ પણ વાયુ માટે જો તમે વાયુ ઉપર દબાણ વધારશો તો એની દ્રાવ્યતા છે એ વધે છે. હવે કદાચ પિસ્ટનને તમે ઉપર લઈ જાઓ, 1 કિલો વજન જે ઉપર મૂક્યો છે એમાં અડધો કિલો વજન કરી નાખ્યો હોય, પિસ્ટન ઉપર જાત તો વાયુની દ્રાવ્યતામાં ઘટાડો થાત. આમ વાયુની દ્રાવ્યતા હંમેશા દબાણના સમપ્રમાણમાં હોય છે. દબાણ વધતા વાયુની દ્રાવ્યતામાં વધારો થાય છે અને દબાણ ઘટતા વાયુની દ્રાવ્યતામાં ઘટાડો થાય છે. બરોબર. ત્રીજું એક પરિબળ જોઈ લઈએ, તાપમાન. આ દબાણ હતું, હવે તાપમાન છે એ જોઈ લઈએ કે તાપમાન છે એ વાયુની દ્રાવ્યતા ઉપર કઈ રીતે અસર કરે છે. ઘનની દ્રાવ્યતા ઉપર તાપમાનની અસર યાદ કરો જી. ઘનની દ્રાવ્યતા ઉપર તાપમાન કઈ રીતે અસર કરે છે? તાપમાન દ્વારા ઘનની દ્રાવ્યતામાં વધારો થાય છે, ઘટાડો. એટલે કે તાપમાન વધે તો ઘનની દ્રાવ્યતા વધે કે ઘટે, તો કે એનો આધાર તો કેવો ઘન પદાર્થ છે અને વિલયન પ્રક્રિયા કેવી એના ઉપર છે. અમુક ઘન પદાર્થો એવા છે કે એની દ્રાવ્યતા તાપમાનના વધારા સાથે વધે છે અને અમુક ઘન પદાર્થો એવા છે કે જેની દ્રાવ્યતા તાપમાનના વધારા સાથે ઘટે છે. આવું શું કામ ભાઈ? તો કે ઘન પદાર્થની વિલયન પ્રક્રિયા બે પ્રકારની હોય છે. અમુક ઘન પદાર્થ જ્યારે પાણીમાં અથવા પ્રવાહીમાં ઓગળે ત્યારે ઉર્જાનું શોષણ કરે છે, એટલે કે વિલયન પ્રક્રિયા ઉષ્મા શોષકવું. તો અમુક ઘન પદાર્થો એવા હોય છે કે જ્યારે પ્રવાહીમાં દ્રાવ્ય થાય છે ત્યારે ઉષ્મા ઉત્પન્ન કરે છે, એટલે અમુક ઘન પદાર્થોની વિલયન પ્રક્રિયા છે એ ઉષ્માક્ષેપક હોય છે. પણ વાયુમાં એવું નથી. તાપમાનની અસર. હવે તમારી ટેક્સ્ટ બુકની અંદર ખાસ સાંભળજો, તમારી ટેક્સ્ટ બુકની અંદર ટોપિક આપ્યો છે વાયુની પ્રવાહીમાં દ્રાવ્યતા. બરોબર. પછી જે પેરેગ્રાફ આપ્યો છે એ દ્રાવ્ય દ્રાવકનો સ્વભાવ સમજાવે છે. પછી દબાણની અસર, પછી વચ્ચે હેનરીનો નિયમ આપી દીધો છે અને પછી તાપમાનની અસર આપી છે. એટલે અહીંયા ભેગું કરજો, વચ્ચે એક બહુ અગત્યનો મોસ્ટ આઈએમપી પ્રશ્ન આપી દીધો છે, હેનરીનો નિયમ. અને હેનરીનો નિયમ જ્યાં પૂરો થાય ને ત્યાં તાપમાનની અસર આપી છે. એટલે આ પ્રશ્ન આખો ભેગો છે. ત્રણેય પરિબળો એક સાથે, દ્રાવ્ય દ્રાવકનો સ્વભાવ, તાપમાન અને દબાણ. પણ ટેક્સ્ટ બુકમાં વચ્ચે હેનરીનો નિયમ આપેલો છે એટલે ટેક્સ્ટ બુકની અંદર અલગ કરજો. હેનરીનો નિયમ અલગ છે. હેનરીનો નિયમ જ્યાં પૂરો થાય ને ત્યાં આ ટોપિક આપેલો છે, વાયુની પ્રવાહીમાં દ્રાવ્યતા પર તાપમાનની અસર. 2 માર્કનો અલગથી પ્રશ્ન પૂછી શકે છે કે વાયુની પ્રવાહીમાં દ્રાવ્યતા પર તાપમાનની અસર છે એ સમજાવો. તો અહીંયા એક વસ્તુ યાદ રાખજો, જ્યારે વાયુમય દ્રાવ્ય કોઈ પણ પ્રકારનો વાયુ હોય એ પ્રવાહી દ્રાવકમાં ઓગળે અને દ્રાવણ બનાવે છે ત્યારે આ પ્રક્રિયા હંમેશા ઉષ્માક્ષેપક જ હોય છે. એટલે કે ઉર્જા ઉત્પન્ન જ થાય, અહીંયા બીજી શક્યતા જ નથી. ઘનમાં તો 2 શક્યતા હતી. ઘનમાં વિલયન પ્રક્રિયા ઉષ્મા શોષકે હોઈ શકે અને ઉષ્માક્ષેપકે હોઈ શકે, પણ વાયુમય પદાર્થમાં વિલયન પ્રક્રિયા હંમેશા ઉષ્માક્ષેપક જ હોય છે. આ વસ્તુ યાદ રાખજો. કોઈ પણ વાયુ કોઈ પણ પ્રવાહીમાં દ્રાવ્ય થાય ત્યારે હંમેશા ઉર્જા ઉત્પન્ન જ થાય. ઉર્જા છે એ હંમેશા મુક્ત થશે. એટલે વાયુમય દ્રાવ્યને જ્યારે પ્રવાહી દ્રાવકમાં ઓગાળો ત્યારે પ્રક્રિયા ઉષ્માક્ષેપક થાય છે. ઉષ્માક્ષેપક પ્રક્રિયામાં ઉર્જા છે એ નિપજનું કામ કરે છે. કારણ કે પ્રક્રિયા દરમિયાન જે વસ્તુ ઉત્પન્ન થાય એને આપણે શું કહીએ છીએ? નિપજ કહીએ છીએ. ઉષ્માક્ષેપક પ્રક્રિયા હોવાથી પ્રક્રિયા દરમિયાન ઉર્જા ઉત્પન્ન થાય છે.
ઉર્જા ઉત્પન્ન થાય છે તો ઉર્જાને નિપજ તરીકે જ ગણવી પડે ને, પ્રક્રિયામાં આપણને જે મળે એને નિપજ કહેવાય, તો અહીંયા ઉર્જા છે એ નિપજનું કામ કરે છે। હવે આવી પ્રક્રિયામાં સંતુલન સમયે તમે તાપમાન વધારો તો તાપમાન છે એ એક પ્રકારની ઉર્જા છે, ઉર્જા આ પ્રક્રિયામાં નિપજનું કામ કરે છે, એટલે સંતુલન સમયે જો તમે નિપજ વધારશો તો લો સેટેલિયરના નિયમ મુજબ સંતુલનમાં વિક્ષેપ પડશે, પ્રણાલી નવું સંતુલન સ્થાપવાનો પ્રયત્ન કરશે અને નવું સંતુલન સ્થાપવા માટે પ્રક્રિયા શું કરશે તો કે તમે જે ફેરફાર કર્યો છે એ ફેરફારની અસરને નાબૂદ કરવાનું કામ પ્રક્રિયા કરશે। તમે શું કર્યું ભાઈ તો કે તમે નિપજ વધારી છે તો પ્રક્રિયા નિપજ ઘટાડવાનું કામ કરશે અને નિપજ ઘટાડવા માટે પ્રક્રિયા કઈ બાજુ હાલશે, પ્રતિગામી દિશામાં હાલશે। જેમ પ્રક્રિયા પ્રતિગામી દિશામાં હાલતી જશે એમ દ્રાવણમાંથી વાયુ અલગ પડતો જશે, વાયુની દ્રાવ્યતા ઘટશે। એટલે તાપમાન વધારતા વાયુની દ્રાવ્યતા ઘટે। હંમેશા દરેક વાયુ માટે વાયુની દ્રાવ્યતા તાપમાનના વ્યસ્ત પ્રમાણમાં હોય છે, આ વસ્તુ યાદ રાખજો। વાયુની દ્રાવ્યતા તાપમાનના વ્યસ્ત પ્રમાણમાં હોય છે। ગરમ પાણીમાં વાયુ ઓછા દ્રાવ્ય થતા હોય, જ્યારે ઠંડા પાણીમાં દ્રાવ્ય વાયુ છે એ વધુ દ્રાવ્ય થતા હોય। દાખલા તરીકે નદીમાંથી તમે એક માછલી પકડી આવો અને એ માછલીને ઘરે આવીને ગરમ પાણી ભરેલા વાસણમાં નાખો તો એ માછલી થોડાક સમયમાં જ મરી જશે। જળચર પ્રાણીઓ છે એ ઠંડા પાણીમાં વધુ સગવડતાથી રહી શકે છે। શું કામ? કારણ કે ઠંડુ પાણી હોય, તાપમાન ઓછું હોય તો વાયુની દ્રાવ્યતા એમાં વધારે હોય, વધુ ઓક્સિજન એમાં દ્રાવ્ય થયેલ હોય, એટલે જળચર પ્રાણીઓ છે અને સરળતાથી શ્વાસ માટે ઓક્સિજન મળી રહે છે। પણ ગરમ પાણીમાં શું થાય? ગરમ પાણીમાં વધુ તાપમાન હોવાથી વાયુની દ્રાવ્યતા ઓછી જોવા મળે છે। ગરમ પાણીમાં ઓક્સિજન ઓછો દ્રાવ્ય હોય છે, એટલે ગરમ પાણીમાં દ્રાવ્ય ઓક્સિજનનું પ્રમાણ ઓછું હોવાથી જળચર પ્રાણીઓ એમાં રહી શકતા નથી। ઓછા ઓક્સિજનને કારણે એનું મૃત્યુ પણ થઈ શકે છે, એટલે જળચર પ્રાણીઓ છે એ ઠંડા પાણીમાં રહેવા વધુ ટેવાયેલા હોય છે, સરળતાથી ઠંડા પાણીમાં રહી શકે છે। ગરમ પાણીમાં વાયુની દ્રાવ્યતા ઓછી હોય છે, એટલે આ વસ્તુ યાદ રાખજો। તાપમાન અને વાયુની દ્રાવ્યતા હંમેશા વ્યસ્ત પ્રમાણમાં હોય છે, બીજો કોઈ ઓપ્શન નથી આયા। ગમે એ પ્રકારનો વાયુ હોય તાપમાન વધતા દ્રાવ્યતા ઘટશે। આ તો લો સેટેલિયરના સિદ્ધાંતથી વાત થઈ, સરળતાથી જોઈએ। ચાલો આ એક કોઈ વાયુમય પદાર્થનું દ્રાવણ છે, બરોબર છે, આ પ્રવાહી છે, એની અંદર કોઈ વાયુ છે એ મેં ઓગાળેલો છે। હવે વાયુને જ્યારે પ્રવાહી દ્રાવકમાં ઓગાળવામાં આવે છે ત્યારે વાયુ છે એ પણ પ્રવાહી અવસ્થામાં જ ફરી જાય છે। ખાંડ ઘન પદાર્થ છે, આપણને ખબર છે, વ્યવહારમાં આપણે ખાંડ જોતા હોય, ખાંડ ઘન પદાર્થ છે ને, પણ ખાંડને તમે પાણીમાં ઓગાળો એટલે ખાંડની ભૌતિક અવસ્થા કેવી થઈ જશે? એક્વિયસ। એક્વિયસ એટલે પ્રવાહી અવસ્થા। એટલે કોઈ પણ પદાર્થને તમે જે દ્રાવકમાં ઓગાળો છો પદાર્થની ભૌતિક અવસ્થા એ દ્રાવકની ભૌતિક અવસ્થા જેવી થઈ જશે। એટલે વાયુ છે એને જ્યારે તમે કોઈ પ્રવાહીમાં ઓગાળો ત્યારે વાયુની ભૌતિક અવસ્થા પ્રવાહી થઈ જશે। હવે આનું તાપમાન વધારવામાં આવે, તાપમાન વધારશો તો શું થશે? પ્રવાહીના અણુઓનું બાષ્પીભવન થશે, એટલે પ્રવાહીના અણુઓ છે એ બાષ્પ સ્વરૂપે દ્રાવણમાંથી દૂર થાય ને, તો વાયુ અહીંયા પ્રવાહી અવસ્થા ધરાવે છે તો અમુક વાયુના અણુઓ છે એ પણ બહાર નીકળી જશે પ્રવાહીની સાથે સાથે, કારણ કે વાયુ અહીંયા પ્રવાહી જ છે, એને તાપમાન મળશે તો એ બાષ્પમાં ફેરવાશે। તો આ રીતે વાયુના અણુઓ છે એ પણ ધીમે ધીમે દ્રાવણમાંથી બહાર નીકળતા જશે, એટલે વાયુની પ્રવાહીમાં દ્રાવ્યતા છે એ ઘટશે। તાપમાન વધારતા વાયુની પ્રવાહીમાં દ્રાવ્યતા ઘટે છે। તો આ એક 4 માર્કનો પ્રશ્ન કમ્પ્લીટ થયો। વાયુની પ્રવાહીમાં દ્રાવ્યતા સમજાવો તો પહેલા તમારે દ્રાવ્યતાની વ્યાખ્યા આપવાની છે, 1 માર્ક વ્યાખ્યાનો છે અને 3 પરિબળોને સમજાવવા માટેનો 1 માર્ક, દ્રાવ્ય દ્રાવકનો સ્વભાવ, તાપમાન અને દબાણ, બરોબર। આ 3 પરિબળોમાંથી કોઈ પણ એક પરિબળ છે એ તમને 2 માર્કમાં પૂછી શકે છે, ખાસ કરીને દબાણ અને તાપમાન, કે ભાઈ વાયુની દ્રાવ્યતા પર દબાણની અસર સમજાવો અથવા વાયુની દ્રાવ્યતા પર તાપમાનની અસર સમજાવો, તો તમારે માત્ર ઈ પરિબળ જ સમજાવવાનું છે। પીડીએફ ની અંદર મેં ઈ અલગ કરી દીધું છે, બરોબર, તો તમારે ઈ પ્રમાણે લખવાનું થશે।
ચાલો હવે પછીનો ટોપિક છે હેનરીનો નિયમ. બહુ અગત્યનો, મોસ્ટ આઈએમપી, કારણ કે આ પ્રશ્ન ગુજરાત બોર્ડમાં ઘણી વખત પૂછાઈ ગયો છે અને આ પ્રશ્ન છે એના દાખલા છે, આની અંદર સૂત્ર આવે છે, આના દાખલા પૂછાય છે, કોમ્પિટિટિવ એક્ઝામમાં આના દાખલા છે એ ઘણા પૂછાય છે, એટલે એક મોસ્ટ આઈએમપી પ્રશ્ન. વાયુની દ્રાવ્યતા માટેનો હેનરીનો નિયમ, વૈજ્ઞાનિક હેનરી એને આપેલો નિયમ છે. હવે તમારી બુકમાં બધું ભેગું કરી દીધું છે, હેડિંગ નથી આપ્યું, પણ ક્યાંથી પ્રશ્ન ચાલુ થાય છે એ તમને સમજાઈ જશે, બરોબર? અથવા પીડીએફ ની અંદર મેં થોડુંક એક્સ્ટ્રા સાથે જૂની ટેક્સ્ટ બુકની જે થોડીક વસ્તુ હતી કે જે નવી ટેક્સ્ટ બુકમાં નહોતી આપી, પૂછાવાની શક્યતા લઈ ગઈ, તો એવી વસ્તુ અહીંયા થોડીક લઈ લીધી છે, બરોબર? એટલે પ્રશ્નની અંદર થોડીક જે એક્સ્ટ્રા વસ્તુ આવતી હોય એ તમારે જે ડબલ નીટ માટેની સમજી લેવાની છે. વાયુની દ્રાવ્યતા માટેનો હેનરીનો નિયમ. એક જર્મન વૈજ્ઞાનિક હતો હેનરી. હેનરીએ વાયુની દ્રાવ્યતા અને વાયુના આંશિક દબાણ, ખાલી દબાણ કયો કે આંશિક દબાણ કયો, બે વસ્તુ હરખી છે. વાયુની દ્રાવ્યતા અને વાયુના આંશિક દબાણ. વાયુના આંશિક દબાણ એટલે જ્યારે તમે કોઈ પાત્રની અંદર પ્રવાહી દ્રાવક લઈ અને એમાં વાયુને ઓગાળો છો. ચાલો આ પ્રવાહી દ્રાવક છે, અહીંયા મેં વાયુ ભરેલો છે, કોઈ પણ વાયુ હોઈ શકે છે. વાયુ છે એની દ્રાવ્યતા પ્રમાણે પ્રવાહીમાં ઓગળે છે, બરોબર? બાકીનો જે વાયુ છે એ અદ્રાવ્ય સ્વરૂપે દ્રાવણની સપાટી ઉપર રહે છે. તો આ અદ્રાવ્ય વાયુ કે જે દ્રાવણની સપાટી ઉપર છે અને આ પ્રવાહી દ્રાવકમાં વાયુના ઓગળવાથી બનેલું દ્રાવણ છે. હવે આ દ્રાવણમાં વાયુની દ્રાવ્યતા અને દ્રાવણની સપાટી ઉપર રહેલ અદ્રાવ્ય વાયુનું દબાણ, ઈ બે વચ્ચેનો જથ્થાત્મક સંબંધ દુનિયામાં સૌ પ્રથમ વખત રજૂ કર્યો હોય તો ઈ વૈજ્ઞાનિક હેનરી હતો. વચ્ચેનો જથ્થાત્મક સંબંધ. જથ્થાત્મક સંબંધ એટલે જથ્થાને ધ્યાનમાં રાખીને આપેલો સંબંધ, એટલે કોઈ પણ જથ્થા માટે લાગુ પડે. તમે 1 લીટર વાયુનું દ્રાવણ બનાવ્યું હોય તો પણ લાગુ પડે અને 5000 લીટર વાયુનું દ્રાવણ બનાવ્યું હોય તો પણ લાગુ પડે. એટલે વાયુની દ્રાવ્યતા અને વાયુના આંશિક દબાણ વચ્ચેનો જથ્થાત્મક સંબંધ સૌ પ્રથમ વૈજ્ઞાનિક હેનરીએ રજૂ કર્યો. આની પહેલા કોઈ એવો વૈજ્ઞાનિક નહોતો આવ્યો કે જે વાયુની દ્રાવ્યતા અને આંશિક દબાણ વચ્ચેનો સંબંધ બતાવતો હોય. આ પહેલો એવો વૈજ્ઞાનિક હતો હેનરી કે જેણે વાયુની દ્રાવ્યતા, પ્રવાહીમાં દ્રાવ્યતા અને વાયુના દબાણ વચ્ચેનો સંબંધ છે એ રજૂ કર્યો. હેનરીએ શું કીધું? એનો નિયમ શું હતો? હેનરીએ એવું કીધું કે અચળ તાપમાને અથવા આપેલા તાપમાને, એટલે જ્યાં સુધી તમે આ દ્રાવ્યતા અને દબાણ વચ્ચેનો સંબંધ ન મેળવી લો ત્યાં સુધી તમારે તાપમાનમાં કોઈ ફેરફાર કરવાનો નથી. અચળ તાપમાને વાયુ દ્રાવ્યની પ્રવાહી દ્રાવકમાં દ્રાવ્યતા એ દ્રાવણ પર રહેલા અદ્રાવ્ય વાયુ ના આંશિક દબાણ ના સમપ્રમાણમાં હોય છે. ટૂંકમાં આપણે આગળ જે દબાણની અસર જોઈ એ જ વસ્તુને હેનરીએ નિયમ સ્વરૂપે રજૂ કરી કે જો તાપમાન અચળ રાખવામાં આવે, એટલે કે તાપમાનમાં કોઈ પણ પ્રકારનો ફેરફાર કરવામાં ન આવે તો વાયુની પ્રવાહી દ્રાવકમાં દ્રાવ્યતા એ દ્રાવણની ઉપર રહેલ અદ્રાવ્ય વાયુના આંશિક દબાણના સમપ્રમાણમાં હોય છે. એટલે દ્રાવ્યતા અને વાયુનું આંશિક દબાણ એકબીજાના સમપ્રમાણમાં હાલતા હોય છે. જો તમે આ વાયુ ઉપરનું દબાણ વધારશો તો એની પ્રવાહીમાં દ્રાવ્યતા વધશે અને આ વાયુ ઉપરનું દબાણ ઘટાડશો તો એની પ્રવાહીમાં દ્રાવ્યતા ઘટશે. આવો નિયમ છે એ વૈજ્ઞાનિક હેનરીએ આપ્યો. ડાલ્ટન બ્રિટિશ વૈજ્ઞાનિક હતો, ઇંગ્લેન્ડનો વતની હતો ડાલ્ટન, કે જે હેનરીનો સમકાલીન હતો. સમકાલીન એટલે એનો મિત્ર નહોતો,
સમકાલીન ડાલ્ટન. સમ એટલે સમાન અને કાલીન એટલે કાળ, સમાન કાળમાં થઈ ગયો. એટલે જે સમયે હેનરી હતો એ જ સમયે ડાલ્ટન હતો. બરોબર છે. હેનરી અને ડાલ્ટન બે એક જ સમયના વૈજ્ઞાનિકો છે. બ્રિટિશ વૈજ્ઞાનિક જ્હોન ડાલ્ટન, એ જ્હોન ડાલ્ટન જે હેનરીનો સમકાલીન હતો, એટલે જે સમયે હેનરી જીવતો હતો એ જ સમયે ડાલ્ટન જીવતો હતો. આ બે એક જ સમયગાળાની અંદર થઈ ગયેલા વૈજ્ઞાનિક છે. એ ડાલ્ટને સ્વતંત્ર રીતે એવું તારણ કાઢ્યું. સ્વતંત્ર રીતે એટલે એને હેનરીને ફોન નહોતો કર્યો કે ભાઈ તું કયો પ્રયોગ કરશો, હું તે નિયમ આપ્યો છે. ના, એ તો હેનરીને ઓળખતો નહોતો. હેનરી તો જર્મન વૈજ્ઞાનિક હતો, ડાલ્ટન બ્રિટિશ વૈજ્ઞાનિક હતો. છતાં ડાલ્ટને પોતાના દેશમાં ઇંગ્લેન્ડની અંદર પોતાની લેબોરેટરીમાં પ્રયોગો કરી અને પોતાની રીતે એવું તારણ કાઢ્યું કે ભાઈ વાયુની દ્રાવ્યતા છે એ વાયુના દબાણનું જ એક પરિબળ છે. પરિબળ એટલે દબાણ ઉપર જ આધાર રાખે છે. વાયુની દ્રાવ્યતા છે એ વાયુના દબાણ ઉપર આધારિત હોય છે. જો દબાણમાં ફેરફાર કરવામાં આવે તો વાયુની દ્રાવ્યતામાં ફેરફાર થાય છે. આવું કોણે કીધું? ડાલ્ટને કીધું. અને હેનરીએ એવું જ કીધું છે. જો દ્રાવ્યતા છે એ દબાણ ઉપર આધારિત છે. એટલે બે અલગ અલગ વૈજ્ઞાનિકો અલગ અલગ દેશમાં, છતાં બેનો વિચાર એક સરખો હતો. હેનરીએ નિયમ આપી દીધો એટલે ડાલ્ટન છે એ હેનરીના નિયમને સમર્થન આપે છે એવું કેમ? બરોબર. કારણ કે જે વાત હેનરીએ કરી એ જ વસ્તુ ડાલ્ટને સ્વતંત્ર રીતે એટલે પોતાની રીતે, એ તો હેનરીને ઓળખતો નહોતો. એને તો ખબર નહોતી કે હેનરી આવો નિયમ આપ્યો છે. ડાલ્ટને પોતાની રીતે પોતાની લેબોરેટરીમાં પ્રયોગો કરીને કીધું કે ભાઈ વાયુની દ્રાવ્યતા છે એ વાયુના દબાણનો એક અવયવ છે, દબાણનું એક પરિબળ છે. એટલે વાયુના દબાણ ઉપર આધાર રાખે છે. જો પ્રવાહીમાં વાયુની દ્રાવ્યતા, પ્રવાહી પદાર્થ છે એમાં વાયુની દ્રાવ્યતા મોલ અંશમાં માપવામાં આવે. આપણે કીધું દ્રાવ્યતા છે એ 3 એકમમાં માપવામાં આવે છે. દ્રાવ્યતા છે એ મોલ પર લીટરમાં મપાય, ગ્રામ પર લીટરમાં મપાય અને મોલ અંશમાં માપવામાં આવે છે. મોલ અંશ છે એનો સિમ્બોલ શું છે? કેપિટલ X. મોલ અંશ છે એને X વડે દર્શાવવામાં આવે છે. જો તમે દ્રાવ્યતાને મોલ અંશમાં માપો અને અદ્રાવ્ય વાયુ કે જે દ્રાવણની ઉપર છે એ અદ્રાવ્ય વાયુનું દબાણ P રાખો. જનરલી દબાણને આપણે P વડે દર્શાવીએ છીએ. P એટલે પ્રેશર. બરોબર છે. જો દ્રાવ્યતા છે એને મોલ અંશમાં માપવામાં આવે અને દ્રાવણ ઉપર જે અદ્રાવ્ય વાયુ છે એનું દબાણ P રાખવામાં આવે. ચાલો, અદ્રાવ્ય વાયુનું દબાણ P રાખો અને દ્રાવણમાં વાયુની દ્રાવ્યતા છે એ મોલ અંશમાં રાખો, તો નિયમને આધારે કહી શકાય કે P ચલે છે X. હું નથી કહેતો, હેનરી કહે છે કે દ્રાવ્યતા અને દબાણ એકબીજાના સમપ્રમાણમાં હોય છે. આ X મોલ અંશ છે, પણ મોલ અંશ દ્રાવ્યતા દર્શાવે છે અને P છે એ દબાણ છે. ઉપર અદ્રાવ્ય વાયુ છે એનું દબાણ છે. એટલે જો તમે દ્રાવ્યતા છે એ મોલ અંશમાં માપો અને દબાણ છે એ P માપેલું હોય તો P ચલે છે X. હેનરીના નિયમનું ગાણિતિક સ્વરૂપ છે. ચલનની નિશાની દૂર કરીને હું અચળાંક મૂકું તો અહીંયા અચળાંક આવશે KH. જ્યાં P છે એ દબાણ છે. આ P શું બતાવે છે? અદ્રાવ્ય વાયુનું દબાણ. X છે એ શું બતાવે છે? દ્રાવ્યતા. કયા એકમમાં? મોલ અંશમાં. અને આ જે KH છે ચલન દૂર કરીને મૂકેલો અચળાંક, એને હેનરીનો અચળાંક કહેવામાં આવે છે અથવા ખાલી હેનરી અચળાંક કહેવામાં આવે છે. હેનરી વૈજ્ઞાનિક છે ભાઈ, નિયમ આપ્યો તો કઈક થોડોક પ્રચલિત તો થવો જોઈએ ને, એટલે પોતાના નામ ઉપરથી એને અહીંયા અચળાંક મૂક્યો, એને હેનરી અચળાંક છે એ કહેવામાં આવે છે. તો આ સૂત્રને હેનરીના નિયમનું ગાણિતિક સ્વરૂપ કહેવામાં આવે છે. તમને MCQ માં પૂછે કે હેનરીના નિયમનું ગાણિતિક સ્વરૂપ કયું છે, તો આ સૂત્ર એને હેનરીના નિયમનું ગાણિતિક સ્વરૂપ કહેવામાં આવે છે. P બરાબર KH ઇન્ટુ X. અને આ સૂત્રને યાદ રાખજો, જથ્થાબંધમાં દાખલા આપ્યા છે આ સૂત્ર ઉપરથી, એટલે આ સૂત્ર ઉપરથી આપણે દાખલા ગણવાના થશે. હવે P ચલે છે X, એનો મતલબ
દબાણ અને દ્રાવ્યતા એકબીજાના સમપ્રમાણમાં છે। હવે જો કોઈ વાયુ માટે તમે દબાણ વિરુદ્ધ દ્રાવ્યતાનો આલેખ દોરશો, તમારી બુકમાં એક ઉદાહરણ સ્વરૂપે આપ્યું છે કે HCl હાઇડ્રોજન ક્લોરાઇડ વાયુ છે એને જ્યારે સાયક્લોહેક્ઝેન જે પ્રવાહી સ્વરૂપે હોય છે એની અંદર દ્રાવ્ય કરવામાં આવે છે ત્યારે એનો આલેખ છે એ સીધી રેખા મળશે, અને સીધી રેખા મળવો જોઈએ કારણ કે P અને X એકબીજાના સમપ્રમાણમાં છે। y અક્ષ ઉપર હું P લઈ લઉં અને x અક્ષ ઉપર હું મોલ અંશ લઈ લઉં, એટલે તમારે શું કરવાનું, વાયુનું દબાણ જુદું જુદું રાખતું જવાનું, દ્રાવ્યતા મોલ અંશમાં માપતી જવાની, બરોબર છે। જુદા જુદા દબાણે જે તમને જુદા જુદા મોલ અંશના મૂલ્ય મળે એનો તમારે આલેખ દોરવાનો છે। દબાણ વિરુદ્ધ દ્રાવ્યતા મોલ અંશમાંનો આલેખ દોરશો તો આલેખ છે એ તમને આ રીતે સીધી રેખા મળશે। એકાદા 2 પોઈન્ટ બહાર જતા હોય પણ આલેખ છે એ સીધી રેખા મળશે, જે સાબિત કરે છે કે P અને X એકબીજાના સમપ્રમાણમાં હોય છે। તમને MCQ ની અંદર પૂછી શકે છે કે વાયુ માટે દબાણ વિરુદ્ધ દ્રાવ્યતાનો આલેખ ખાલી જગ્યા હોય છે તો યાદ રાખજો સુરેખ આલેખ હોય છે, સીધી રેખા હોય છે। ચાલો આ આલેખનો ઢાળ મેળવો તો શું થાય? ઢાળ એટલે y/x। ચાલો y અક્ષ ઉપર શું છે? દબાણ છે, અને x અક્ષ ઉપર શું છે? મોલ અંશ છે। તો P/x થાય ને, અને P/x બરાબર શું થાય? KH હેનરી અચળાંક, x ને આ બાજુ લઈ આવો, x આવી જાય છેદમાં, તો KH બરાબર P/x। તો આ રીતે આલેખના ઢાળનું મૂલ્ય તમને હેનરી અચળાંકનું મૂલ્ય છે એ આપે છે। એટલે પાછો એક MCQ, વાયુ માટે દબાણ વિરુદ્ધ મોલ અંશના આલેખનો ઢાળ શું સૂચવે છે? તો મોલ અંશ દબાણ વિરુદ્ધ મોલ અંશનો ઢાળ દબાણ વિરુદ્ધ મોલ અંશના આલેખનો ઢાળ હેનરી અચળાંકનું મૂલ્ય છે એ સૂચવે છે। એટલે ઈ વાયુ માટે તમને હેનરી અચળાંક છે એ મળશે। ચાલો આ હેનરી અચળાંકનો એકમ શું હશે? MCQ માં પૂછે કે હેનરી અચળાંકનો એકમ ખાલી જગ્યા, તો આ હેનરી અચળાંકનું સૂત્ર છે, આ દબાણ છે એ સામાન્ય રીતે કયા એકમમાં હોય? 12 એકમમાં હોય, અને મોલ અંશ છે એનો એકમ, મોલ અંશનો એકમ શું થશે? મોલ અંશને એકમ જ ન હોય, ઘટકના મોલ છેદમાં કુલ મોલ, એટલે ઉપરે મોલ ને નીચે મોલ, મોલ ઉડી જાય એટલે મોલ અંશને એકમ હોતો નથી। તો પછી હેનરી અચળાંકનો એકમ દબાણના એકમ બરાબર જ થશે। દબાણના એકમ બરાબર એટલે બાર, વાતાવરણ, ટોર, પાસ્કલ, mmHg, ન્યૂટન પર મીટર સ્ક્વેર, જેટલા દબાણના એકમ છે એ બધા એકમ છે એ હેનરી અચળાંકના એકમ થશે। એટલે આ રીતે હેનરી અચળાંકનો એકમ છે એ 12, સામાન્ય રીતે 12 લેવામાં આવે છે, પણ જે દબાણનો એકમ હોય એ હેનરી અચળાંકનો એકમ છે એ થશે। હવે થોડીક MCQ માટેની બાબતો છે, યાદ રાખજો બરોબર। જુદા જુદા તાપમાને એક જ તાપમાને જુદા જુદા વાયુ માટે KH ના મૂલ્યો જુદા જુદા હોય છે। એટલે તમે કોઈ એક જ તાપમાન રાખો, ધારી લો કે મેં તાપમાન રાખ્યું છે 25°C। હવે 25°C તાપમાને તમે 4-5 વાયુ લો, એક CO2 લીધો, એક એમોનિયા લીધો, એક HCl લીધો, એક O2 લીધો અને એક N2 લીધો। હવે એક જ અચળ તાપમાન રાખીને 5 વાયુ માટે તમે હેનરી અચળાંક માપશો આ રીતે આલેખ ઉપરથી, તો 5 વાયુ માટે હેનરી અચળાંકનું મૂલ્ય છે એ જુદું જુદું મળશે। કોઈ પણ 2 વાયુ માટે હેનરી અચળાંકનું મૂલ્ય સમાન હોય નહીં। હા, કદાચ હોઈ શકે, પણ એ એક સંજોગો વિશાળ, હંમેશા આવું બને એવું ન। એટલે જુદા જુદા એક જ તાપમાને જુદા જુદા વાયુ માટે હેનરી અચળાંકનું મૂલ્ય જુદું જુદું હોય છે। એનો મતલબ કે KH નો આધાર, હેનરી અચળાંકનો આધાર વાયુના સ્વભાવ પર હોય છે। શું કામ જુદા જુદા વાયુ માટે KH નું મૂલ્ય જુદું જુદું હોય ખબર છે? શા માટે જુદા જુદા વાયુ માટે હેનરી અચળાંકનું મૂલ્ય જુદું જુદું હોય છે? તો કે જુદા જુદા વાયુ લીધા હોય તો એના સ્વભાવ જુદા જુદા હોય ને ભાઈ।
અમુક વાયુ ધ્રુવીય હોય તો અમુક અધ્રુવીય હોય, અમુક આયનીય હોય તો અમુક સહસંયોજક હોય, બે વાયુ ધ્રુવીય હોય તો એમાંય અમુકની ધ્રુવીયતા વધુ હોય તો અમુકની ધ્રુવીયતા ઓછી હોય. હવે હેનરી અચળાંકનો આધાર વાયુના સ્વભાવ ઉપર હોય છે, એટલે જો વાયુના સ્વભાવમાં ફેરફાર થાય તો હેનરી અચળાંકનું મૂલ્ય છે એ બદલે છે. એટલે હેનરી અચળાંક વાયુના સ્વભાવ પર આધારિત હોય છે. હેનરી અચળાંક છે એ જુદા જુદા વાયુ માટે જુદો જુદો મળે છે. એટલું જ નહીં, એક જ વાયુ માટે, હવે સાંભળજો, એક જ વાયુ માટે જુદા જુદા તાપમાન હેનરી અચળાંકનું મૂલ્ય જુદું જુદું હોય છે. લ્યો, એક જ વાયુ છે મારી પાસે, ધારી લો કે CO2 વાયુ છે. હવે 25 સેલ્સિયસ તાપમાને તમે હેનરી અચળાંકનું મૂલ્ય મેળવો, તમને એ મળ્યું. 30 સેલ્સિયસ તાપમાને હેનરી અચળાંકનું મૂલ્ય મેળવો, બી મળ્યું. 35 સેલ્સિયસ તાપમાને હેનરી અચળાંકનું મૂલ્ય મેળવો, સી મળ્યું. તો હવે તો એક જ વાયુ છે, એકનો એક વાયુ છે. વાયુના સ્વભાવ ઉપર જ હેનરી અચળાંકનો આધાર હોય તો હવે તો એક જ વાયુ મેં લીધો છે, છતાં જુદા જુદા તાપમાને ઈ વાયુ માટે હેનરી અચળાંકનું મૂલ્ય જુદું છે. તો એનો મિનિંગ શું થયો? તો કે એક જ વાયુ માટે જો જુદા જુદા તાપમાને હેનરી અચળાંકનું મૂલ્ય જુદું જુદું હોય તો એનો મતલબ કે KH નું મૂલ્ય તાપમાન પર આધારિત છે. એટલે હેનરી અચળાંકનું મૂલ્ય છે એ વાયુના સ્વભાવ ઉપર તો આધાર રાખે જ છે, પણ હેનરી અચળાંકનું મૂલ્ય છે એ તાપમાન ઉપર આધારિત હોય છે. તો હવે પ્રશ્ન એ થાય કે હેનરી અચળાંકનું મૂલ્ય તાપમાનના સમપ્રમાણમાં હોય કે વ્યસ્ત પ્રમાણમાં હોય છે? તો યાદ કરો, વાયુ માટે તાપમાન અને દ્રાવ્યતાનો સંબંધ. કોઈ પણ વાયુ હોય એની દ્રાવ્યતા તાપમાનના વ્યસ્ત પ્રમાણમાં હોય છે. વાયુ માટે તાપમાન અને દ્રાવ્યતા એકબીજાના વ્યસ્ત પ્રમાણમાં હોય છે. અને અહીંયા જુઓ, x એટલે શું છે? મોલન્સ. અને મોલન્સ એટલે શું? દ્રાવ્યતા. તો અહીંયા હેનરી અચળાંક અને દ્રાવ્યતા એકબીજાના વ્યસ્ત પ્રમાણમાં છે ને, તો દ્રાવ્યતા અને હેનરી અચળાંક એકબીજાના વ્યસ્ત પ્રમાણમાં. તો હવે સીધો ત્રણેય વચ્ચેનો સંબંધ મળી ગયો. જો તાપમાન અને હેનરી અચળાંક એકબીજાના સમપ્રમાણમાં થયા, એટલે જેમ વાયુનું તાપમાન વધતું જશે એમ હેનરી અચળાંકનું મૂલ્ય વધતું જશે, અને જેમ વાયુનું તાપમાન ઘટતું જાય એમ હેનરી અચળાંકનું મૂલ્ય છે એ ઘટતું જાય. હવે આ રીતે આપીને તમને એમ પૂછે કે ABC વચ્ચેનો સંબંધ જણાવો, કોણ મોટું કોણ નાનું? તો જ્યાં તાપમાન વધુ ત્યાં હેનરી અચળાંકનું મૂલ્ય વધુ, એટલે C નું મૂલ્ય વધુ થાય, એના કરતા B ઓછો અને એના કરતા A ઓછો. જેમ તાપમાન ઓછું એમ હેનરી અચળાંકનું મૂલ્ય ઓછું. એટલે યાદ રાખજો, કોઈ એક વાયુ માટેની આ વાત નથી, દરેક વાયુને આ વસ્તુ લાગુ પડે છે. તાપમાન અને હેનરી અચળાંકનું મૂલ્ય હંમેશા એકબીજાના સમપ્રમાણમાં હોય છે. એક વખત ગુજરાત બોર્ડમાં અને એક વખત ગુજકેટમાં પ્રશ્ન પૂછાયેલો છે, તાપમાન વધતા હેનરી અચળાંક ખાલી જગ્યા વધે છે, ઘટે છે, અચળ રહે છે કે કહી શકાય નહીં? તો યાદ રાખજો, તાપમાન વધતા હેનરી અચળાંકનું મૂલ્ય છે એ વધતું જાય છે. બીજું જુઓ, હેનરી અચળાંક અને દ્રાવ્યતા એકબીજાના વ્યસ્ત પ્રમાણમાં છે. તો જે વાયુ માટે હેનરી અચળાંકનું મૂલ્ય વધુ ઈ વાયુની દ્રાવ્યતા ઓછી, અને જે વાયુ માટે હેનરી અચળાંકનું મૂલ્ય ઓછું ઈ વાયુની દ્રાવ્યતા વધુ. એટલે હેનરી અચળાંકનું ઊંચું મૂલ્ય, આ તમારી ટેક્સ્ટબુકની લાઈન બોલું છું, હેનરી અચળાંકનું ઊંચું મૂલ્ય વાયુની ઓછી દ્રાવ્યતા સૂચવે છે. જેમ વાયુ માટે હેનરી અચળાંકનું મૂલ્ય વધારે હોય એમ વાયુની દ્રાવ્યતા છે એ ઓછી હોય છે. અને આનાથી ઉલટું, જેમ વાયુની દ્રાવ્યતા ઓછી હોય એમ હેનરી અચળાંકનું મૂલ્ય વધુ હોય. હવે પ્રશ્ન આમ પૂછે કે જો પાણીમાં HCl માટે હેનરી અચળાંકનું મૂલ્ય KH1 છે અને N2 માટેનું હેનરી અચળાંકનું મૂલ્ય KH2 છે, તો KH1 અને KH2 વચ્ચેનો સંબંધ જણાવો. એટલે કોણ મોટું કોણ નાનું એ તમારે કહેવાનું છે. બરોબર? પ્રશ્ન સમજાણો? પાણીમાં HCl માટે હેનરી અચળાંકનું મૂલ્ય KH1 અને પાણીમાં N2 માટે હેનરી અચળાંકનું મૂલ્ય KH2 છે.
તો KH1 અને KH2 વચ્ચેનો સંબંધ લેસ ધેન ગ્રેટર ધેન માં સમજાવવાનો છે. તો HCl ની પાણીમાં દ્રાવ્યતા વધુ હોય ને, શું કામ? HCl ધ્રુવીય વાયુ છે, પાણી ધ્રુવીય છે, તો HCl પાણીમાં વધુ દ્રાવ્ય થાય. જ્યાં દ્રાવ્યતા વધુ ત્યાં હેનરી અચળાંકનું મૂલ્ય ઓછું. અને નાઇટ્રોજન અધ્રુવીય વાયુ છે, તો પાણીમાં એની દ્રાવ્યતા કેવી થશે? ઓછી. ઓછી દ્રાવ્યતા તો હેનરી અચળાંકનું મૂલ્ય વધુ. તો ખબર પડી ગઈ ભાઈ કે KH2 નું મૂલ્ય KH1 કરતા વધુ હોય છે. બરાબર, આવા પ્રશ્નો છે એ પૂછાય છે. તો આ હેનરી હેનરીનો નિયમ થયો. વાયુમય દ્રાવ્ય માટે પ્રવાહી દ્રાવકમાં દ્રાવ્યતામાં વાયુની પ્રવાહી દ્રાવકમાં દ્રાવ્યતા માટે હેનરીનો નિયમ. બરાબર, ટોપિક હેનરીનો નિયમ આયા પૂરો થઈ ગયો. પણ હજી આની સાથે રિલેટેડ બે ટોપિક છે. એક હેનરીના નિયમની ઉપયોગિતા અને એક હેનરીના નિયમની મર્યાદા. મર્યાદા તમારી બુકમાં નથી આપી, જૂની ટેક્સ્ટ બુકમાં હતી. 3 મર્યાદા હતી, એ મર્યાદા હું તમને કરાવી દઈશ અહીંયા. અને હેનરીના નિયમની ઉપયોગિતા, આ બે ટોપિક આની સાથે રિલેટેડ છે. તો નેક્સ્ટ લેક્ચરની અંદર એ બે ટોપિક લેશું અને પછી હેનરીના નિયમના થોડા કોયડો છે, લખાણ સંબંધિત પ્રશ્ન અને સ્વાધ્યાયમાં 2-3 પ્રશ્ન આપેલા છે. તો નેક્સ્ટ લેક્ચરની અંદર આપણે ત્યાંથી સ્ટાર્ટ કરશું. બરોબર, અત્યારે અહીંયા સુધી છે એ રાખીએ છીએ.